મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા લગ્ન ના થતા હોય અથવા લગ્નમાં બાધા આવતી હોય તો અષાઢી ગુપ્ત નવરાત્રિની 9મી ભડલી તિથિના દિવસે જો તમે ઉપાય કરશો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિની 9મી તિથિને ભડલી નવમીના નામથી પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, આ ભડલી નવરાત્રિ છે એ આ વખતે 15 જુલાઈના દિવસે છે અને આ 15 જુલાઈનો જે દિવસ છે એ બહુ શુભ મુહૂર્તનો છે। કોઈ પણ શુભ કાર્ય તેમજ માંગલિક કાર્ય માટે આનાથી શુભ દિવસ તમને બીજો કોઈ નહીં મળે। તો જો તમારા લગ્નમાં અડચણ આવતી હોય તેમજ જો તમારા ઘરમાં દીકરો કે દીકરી હોય તેના લગ્ન સમયસર ન થતા હોય તેમજ તેની ઉંમર વધી જતી હોય એટલે કે જો તેની ઉંમર છે 30 વર્ષ કરતાં જો વધી ગઈ હોય અને હજી સુધી તેના માટે લગ્નનો યોગ નથી બનતો તો એવામાં મિત્રો, આ 9મી ભડલી તિથિના દિવસે જો તમે આ ઉપાય કરશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન થઈ શકશે તેમજ તમારા દીકરા કે દીકરીના લગ્ન અવશ્ય થઈ જશે। જો તમે ભડલી નવમીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે તમારા દીકરા કે દીકરીના લગ્ન કે તમારા લગ્ન જો સાચા સમયે થઈ જાય તો એના માટે મિત્રો તમારે એક નાનો ઉપાય કરવો પડશે કે જે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ। મિત્રો, આ ઉપાયના માધ્યમથી લગ્નમાં જે પણ વાંધો આવતા હોય, જે પણ બાધા આવતી હશે એ નિશ્ચિત રૂપથી દૂર થઈ જશે અને મિત્રો, 1 મહિના પછી એટલે કે થોડા સમય પછી જ તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગશે અને તેની સાથે જ આગળના સમયમાં જે તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે। મિત્રો, આ ભડલીનો જે દિવસ છે એ બહુ શક્તિશાળી દિવસ માનવામાં આવે છે તેમજ વાસ્તુશાસ્ત્રમાં આ દિવસને બહુ શુભ માનવામાં આવે છે। આથી મિત્રો, તમે આ ઉપાયને જરૂર કરજો। તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવતી હશે તે અવશ્ય દૂર થઈ જશે। તો મિત્રો, આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તેમજ તેની સાથે તમારે કયા નિયમોનું પાલન કરવાનું છે તો એ બધી જાણકારી તમને આ વિડીયોમાં જાણવા મળશે। પણ મિત્રો, હું તમને આ ઉપાય જણાવું એ પહેલા મારી તમને એક વિનંતી છે કે જો તમે અમારી વાસ્તુરંગ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ આ વિડીયો ગમે તો લાઈક પણ કરી લેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહે અને તમારી બધી જ સમસ્યાનું સમાધાન છે તમને આ ચેનલના માધ્યમથી તમને મળી જશે। મિત્રો, આ ભડલી નવમી 15 જુલાઈના દિવસે સોમવારે આ દિવસ આવવાનો છે। તો મિત્રો, તમારે શું કરવાનું છે? જેમ કે મિત્રો, માતા પિતા છે એ પોતાના દીકરા કે દીકરી માટે પણ આ ઉપાય કરી શકે છે પણ મિત્રો, અહીંયા તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। જ્યારે પણ તમે આ ઉપાય કરવાનું વિચારતા હોવ તો તમારે મનમાં પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે। જો તમે મનમાં કોઈ પણ વાતનો ઘમંડ અથવા કોઈ પણ વાતની ઈર્ષા રાખશો તો તમારી આ મનોકામના છે એ ક્યારેય પૂરી નહીં થઈ શકે અને તમને આ ઉપાયનું ફળ પણ નહીં મળી શકે। તો મિત્રો, તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે ભગવાન પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા રાખવાની છે કે જેથી કરીને આ ઉપાયથી તમારી મનોકામના છે પૂરી થઈ શકે। મિત્રો, જે છોકરા કે છોકરીના લગ્ન નથી થતા અને તે લોકો પાસે અત્યારે સમય નથી અથવા તો તે અત્યારે ભણી રહ્યા છે અથવા તો તે નોકરી કરી રહ્યા છે અને તે આ ઉપાય ન કરી શકતા હોય અને તે આ ઉપાય કરવા માંગતા હોય તો મિત્રો, આવી પરિસ્થિતિમાં ઘરના માતા પિતા જે હોય છે તો તે બંને પણ આ ઉપાયને આરામથી કરી શકે છે અને જો બાળકો છે એ પોતે આ ઉપાય કરવાનું ઈચ્છે છે તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે અને છોકરો અથવા તો છોકરી જો પોતાના મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવા માંગતા હોય તો તે પોતે પણ આ ઉપાય આરામથી કરી શકે છે। તો હવે આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તે બધી જ જાણકારી આ વિડીયોના માધ્યમથી તમને મળી જશે। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી
તો મિત્રો આ વિડીયો તમે અધૂરો છોડશો તો તમને આનું ફળ પૂરેપૂરું નહીં મળી શકે, અને એ વસ્તુ તો તમને ખબર જ હશે કે અધૂરું જ્ઞાન છે એ હંમેશા હાનિકારક સાબિત થાય છે. તો મિત્રો આ વિડીયોના ઉપાયને પૂરેપૂરો જાણવા વિનંતી. તો મિત્રો હવે એ ઉપાયમાં આપણે આગળ વધીએ. તમારે એ ઉપાય માટે શું કરવાનું છે? મિત્રો ભડલી નવમીના રાતના દિવસે એટલે કે મિત્રો રાતના સમયે જ્યારે સૂર્ય આથમી જાય પછી આ ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય કરો એ પહેલા તમારે પોતાના શરીર ઉપર ગંગાજળ છાંટી દેવાનું છે. પછી હાથ પગ મોઢું ધોઈને તમારે મંદિરની સામે બેસી જવાનું છે, અને તમારી સામે કોઈ પણ તમારા દેવી દેવતાનો ફોટો હોવો જોઈએ, અને તેમજ તમારી પાસે એક તામ્રપત્ર રાખવાનું છે. તેની સાથે જ મિત્રો તમારે એક દીવડો રાખવાનો છે. એ દીવડો 2 મોઢાવાળો હોવો જોઈએ, અને આ 2 મુખી દીપક છે એ શુદ્ધ ઘીનો હોવો જોઈએ. પછી તેમાં 2 દીવડા તમારે પ્રગટવાના છે. તેમજ જો તમારી પાસે માટીનો દીવડો હોય તો તમારે બંને દીવા પ્રગટાવવાના છે. અને જો આ બધી વસ્તુ પણ ન હોય તો તમારે એક માટીનો દીવો લઈ લેવાનો છે, અથવા તો જાતે જ બનાવી લેવાનો છે. અને તેની સાથે જ મિત્રો તમારે ધાણાના દાણા લેવાના છે. તો મિત્રો આ ધાણા છે એના તમારે 9 દાણા લેવાના છે. તે મુજબ તેની સાથે થોડુંક શુદ્ધ ઘી લેવાનું છે, અને આ ઘી તમારે દીવામાં પણ નાખવાનું છે, અને થોડું તમારી પાસે રાખવાનું છે. તેમજ મિત્રો તેની સાથે તમારે મકાઈના દાણા પણ લેવાના છે. હવે મકાઈના દાણા કેટલા લેવાના છે એમાં જોઈએ તો મિત્રો તમારા દીકરા કે દીકરીની જેટલી ઉંમર હોય એટલા તમારે મકાઈના દાણા લઈ લેવાના છે. એટલે કે જો મિત્રો તમારા દીકરા કે દીકરીની ઉંમર 25 વર્ષની હોય તો તમારે 25 મકાઈના દાણા લઈ લેવાના છે. તેની સાથે જ મિત્રો તમારે 3 કપૂર લઈ લેવાના છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારા જે પણ દેવી દેવતા હોય અથવા તો કુળદેવી હોય તેની સામે તમારે 2 મુખવાળો દીવો પ્રગટાવવાનો છે. તેની સાથે જ મિત્રો મંદિરમાં ગણપતિ દાદાનો ફોટો જરૂર હોવો જોઈએ, તેમજ એક લક્ષ્મી માતાનો ફોટો પણ હોવો જોઈએ. તો મિત્રો હવે તમે મનમાં જ એવો સંકલ્પ લો. પછી તમારી પાસે તામ્રપત્રનું જે પાંદડું છે, પાંદડા ઉપર તમારી પાસે જે શુદ્ધ ઘી છે એમાં તમારી આંગળી બોળીને તે તામ્રપત્ર ઉપર તે જ ઘીથી એક સાથીઓ બનાવી દો, અને તેની ઉપર ધાણાના 9 દાણા છે તમારે તેને ઉપર મૂકી દેવાના છે. પછી આ 9 દાણા રાખ્યા પછી તમે કોઈ પણ મીઠી વસ્તુ એટલે કે તમે ત્યાં ખાંડ પણ મૂકી શકો છો, અથવા તો જો તમે ખીર બનાવીને પણ ભોગ મૂકી શકો છો. આ પછી તમે ગોવણીને જમાડી પણ શકો છો, અથવા તો જો આ બધી વસ્તુ ના હોય તો તમે તે જગ્યાએ ગોળ પણ મૂકી શકો છો. અને આ બધી જ વસ્તુ તમારે તમારા કુળદેવીની આગળ ધરી દેવાની છે. અને પછી એક માટીના દીવડામાં તમે જે પણ 3 કપૂરની ટીકડી લીધી છે એને સળગાવવાની છે. પછી તમે જે મકાઈના દાણા લીધેલા છે તે દાણા એક એક કરીને એ મકાઈના દાણાની કપૂરની આગમાં આહુતિ આપવાની છે. પણ મિત્રો આના પહેલા જે પણ દીકરો કે દીકરી છે એના હાથ છે આ મકાઈના દાણા સાથે સ્પર્શ કરી લેવાના છે. તેમજ જો તે દીકરો કે દીકરી હાજર ન હોય તો તેની કોઈ પણ વસ્તુ છે આ દાણા સાથે આપણે સ્પર્શ કરી લેવાની છે. એટલે કે જો તેનો કોઈ પણ ફોટો હોય તો તે ફોટાને પણ આ દાણા સાથે સ્પર્શ કરાવી દેવાનો છે. અને જો દીકરો કે દીકરી આ ઉપાય પોતે જ કરતા હોય તો તેને કોઈ પણ વસ્તુ સ્પર્શ કરાવવાની જરૂર નથી, એનો પોતાનો હાથ જ સ્પર્શ થવાનો છે. તો મિત્રો હવે તમારે એક મકાઈનો દાણો છે આ કપૂરમાં તેની આહુતિ આપવાની છે. અને મનમાં જ તમારે પોતાની જે પણ મનોકામના છે અથવા તો તમે જે લગ્ન માટે રાહ જોઈ રહ્યા છો તે લગ્ન માટે તમારે કામના કરવાની છે. તેમજ તેની સાથે જ તમારે તમારા પોતાના દેવી દેવતાઓનું સ્મરણ કરીને તમારે પોતાની મનોકામના બોલવાની છે. અને સાથે તમારે એમ પણ કહેવાનું છે કે જલ્દી જ મારા લગ્નનો યોગ બની શકે, આ વસ્તુ પણ તમારે કહેવાની છે. તો મિત્રો આ ઉપાય કરવાથી જેટલી પણ લગ્નમાં આવતી બાધા હતી એ બધી જ દૂર થઈ ગઈ છે. હવે આ વસ્તુ કરવાથી દીકરા કે દીકરીના લગ્ન બનવાના યોગ છે જલ્દી જ બનવા લાગશે. તેમજ જો તમારા ઘરમાં દીકરા કે દીકરીના માંગા આવતા બંધ થઈ ગયા હશે તો હવે માંગા જલ્દી આવવા લાગશે.
તેમજ તમે આ ઉપાયમાં જે વસ્તુનો ઉપયોગ કર્યો છે અથવા તો બળેલી જે પણ સામગ્રી છે એને રાત સુધી એમ જ રહેવા દેવાની છે અને પછીના દિવસે તેને પાણીમાં વિસર્જન કરી દેવાની છે અથવા તો તેને કોઈ પણ મોટા વૃક્ષની નીચે મૂકી દેવાની છે। તો મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ ઉપાય કરવા વિનંતી। આનાથી તમારા લગ્ન છે અવશ્ય પૂરા થઈ શકશે। તેમજ જો તમારી સગાઈ ન થતી હોય તો જલ્દી જ આ સપનું તમારું પૂર્ણ થઈ જશે। તો મિત્રો ઉપાય ઉપરાંત હું તમને એક બીજો પણ ઉપાય જણાવવા જઈ રહ્યો છું કે આ ઉપાય કરવાથી પણ તમારું સપનું છે અવશ્ય સાકાર થઈ શકશે। જો તમે લગ્નની બાધાથી પીડાતા હશો તો તમારું આ સપનું છે અવશ્ય પૂરું થશે। તેમજ જો મિત્રો ઉપાય હવે એવો છે કે જો તમે પ્રેમ લગ્ન કરવા માંગતા હશો તો એ સપનું પણ તમારું અવશ્ય પૂરું થઈ શકશે। તેમજ મિત્રો જો આ ઉપાયમાં હું તમને એક એવો શ્લોક આપીશ કે જે શ્લોકને તમે જો એકવાર બોલશો અથવા તો મનમાં જો તમે આ શ્લોકનું સ્મરણ કરશો તો તમારી લગ્ન કરવાની ઈચ્છા છે અવશ્ય પૂરી થઈ શકશે। જો તમારી ઉંમર છે એ જરૂર કરતાં વધી ગઈ છે અથવા તો તમે કોઈ પણ છોકરી કે છોકરો જોવા જાઓ છો તો તેમાં વાત આગળ ચાલતી ન હોય તેમજ છોકરા કે છોકરીને એકબીજા ગમી જતા હોય છે પણ તેના ઘરના સભ્યો છે તમને આગળ વધવા માટે ના પાડતા હોય છે તો એ બધી જ વસ્તુઓનું સમાધાન છે તમને આ ઉપાયમાં મળી શકશે। તો હવે જો તમે પહેલો ઉપાય છે એ ન કરી શકતા હોવ તો તમે આ ઉપાય પણ કરી શકો છો। તો મિત્રો જો આ એક મંત્ર એવો છે કે જો તમે આ મંત્ર એકવાર બોલી લેશો તો તમારી મનોકામના છે અવશ્ય પૂરી થઈ જશે। અને મિત્રો અત્યારે તો આપણે જાણીએ છીએ કે આ ગુપ્ત નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે। તો મિત્રો આ ગુપ્ત નવરાત્રિનું મહત્વ એટલું છે કે આમાં તમે જે પણ પોતાના દેવી દેવતાઓને અથવા તો કુળદેવીને જે પણ મનોકામના કહો છો તો તે તમારી ઈચ્છા છે અવશ્ય પૂરી કરી શકે છે। તો મિત્રો તમારે આ એક બીજો ઉપાય છે અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને તમારા લગ્નમાં જે કોઈ પણ બાધા આવતી હશે તે જળ મૂળમાંથી સમાપ્ત થઈ જશે। જો તમે તમારા મનપસંદ જીવનસાથીને શોધવા માંગતા હશો તો તમને જલ્દી જ તમારું સપનું સાકાર થઈ શકશે। તો મિત્રો આ ગુપ્ત નવરાત્રિમાં ઉપાય છે અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો ઉપાય છે એ નવદુર્ગા માને સમર્પિત છે એટલે કે મિત્રો જો આ ગુપ્ત નવરાત્રિમાં નવદુર્ગા માની કૃપા છે બધાની ઉપર હોય છે તો જો મિત્રો તમે તેને સાચા હૃદયથી અથવા તો સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરો છો અને તેની સાથે જ જો તમે આ ઉપાય કરીને એમાં નવદુર્ગા માનું સ્મરણ કરો છો તો તે તમારી મનોકામના છે અવશ્ય પૂરી કરશે। જે છોકરા કે છોકરી છે એના લગ્ન ન થતા હોય તો મિત્રો આ વસ્તુનું કારણ છે કુંડળી દોષ હોય છે। તો મિત્રો તમારે આ ઉપાય છે અવશ્ય કરવો જોઈએ। પછી તમે જોશો કે તમે જેવો ઉપાય કરશો તો તરત જ તમારા ઘરે માગા આવવા લાગશે અને તમે જ્યાં પણ માગું નાખશો ત્યાં તમારા લગ્ન છે અવશ્ય થઈ શકશે। તો મિત્રો તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારની લગ્નની બાધા છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી। તમારે બસ માં નવદુર્ગાની પૂજા એકવાર કરવાની છે કે જેથી કરીને તમારા લગ્ન છે અવશ્ય થઈ શકશે। તમને તમારો મનપસંદ જીવનસાથી પણ મળી શકશે। મિત્રો આપણે જાણીએ છીએ કે જો એક છોકરીના લગ્ન કરવા હોય તો તેના માટે બૃહસ્પતિનું મજબૂત હોવું બહુ જરૂરી માનવામાં આવે છે અને તેની સાથે જ જો દાંપત્ય જીવન ખુશ રાખવા તમે માંગો છો તો આ બૃહસ્પતિનું મજબૂત હોવું બહુ જરૂરી છે। તેમજ જો તમે છોકરાના લગ્ન કરવા ઈચ્છતા હોવ તો તેના માટે શુક્ર સારો હોવો જોઈએ। મિત્રો તમે આ ઉપાય છે તે દિવસ આત્મતાની સાથે કરી શકો છો। મિત્રો તમારે સૌપ્રથમ પીળા ફૂલ લેવાના છે અને તેની સાથે મધ પણ લેવાનું છે। તો મિત્રો આ નવરાત્રિમાં કાત્યાયમાને આ વસ્તુ ચઢાવવાથી જલ્દી જ તમારા લગ્નનો યોગ બનવા લાગશે અને માં કાત્યાયને સુગંધિત ફૂલો અર્પણ કરશો તો તમારા લગ્ન છે અવશ્ય થઈ શકશે। તેની સાથે જ લગ્નમાં જે પણ બાધા આવતી હશે એ પણ દૂર થઈ જશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે। તેની સાથે જ મિત્રો આમાં કાત્યાયની સામે તેના મંત્રોનો જાપ કરવો બહુ જરૂરી માનવામાં આવે છે કે જેથી કરીને તમારા લગ્ન જલ્દી થઈ શકે।
તો મિત્રો આપણે કાત્યાય માની પૂજા આ નવરાત્રિમાં કઈ રીતે કરવાની છે, તો આવો આપણે જાણીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે પીળા વસ્ત્રો ધારણ કરી લેવાના છે અને પીળા ફૂલો અર્પણ કરવાના છે અને તેની સામે એક દીવો પ્રગટાવી લેવાનો છે અને તેને આપણે આખી હળદર ચડાવવાની છે. આ વસ્તુ કર્યા પછી આ જે હળદર છે પોતાની પાસે જ રાખવાની છે. તેમજ તેની સાથે મિત્રો તમારે લગ્ન જલ્દી થાય તેવી કામનાની સાથે કાત્યાય માને આ પીળા ફૂલ ચડાવવાના છે. મિત્રો તમારું જેટલું પણ વર્ષ ચાલતું હોય એટલા ફૂલ છે તમારે માતાજીને અર્પણ કરવાના છે. તો મિત્રો આપણે હવે એ જાણીશું કે આપણે ફૂલ કઈ રીતે ચડાવવાના છે અને તેની વિધિ કઈ છે. તો મિત્રો એક નાનો પાટલો લઈ લેવાનો છે અને તેને તેની ઉપર એક લાલ વસ્ત્ર પાથરી દેવાનું છે અને તેની ઉપર માતાજીનો એક ફોટો મૂકી દેવાનો છે અને તેની સાથે જ સંકલ્પ લેવાનો છે. તો આ સંકલ્પ છે એ ડાબા હાથમાં થોડુંક કંકુ લઈને એક પીળું ફૂલ રાખવાનું છે અને પોતાની જે પણ મનોકામના છે એટલે કે તમારી જે પણ લગ્ન જલ્દી થવાની મનોકામના છે એ તમારે બોલવાની છે અને એ સંકલ્પ છે એ માતાજીના પગમાં અર્પણ કરી દેવાનો છે અને પછી માતાજીને સ્નાન કરાવીને આ એક લાલ વસ્ત્ર છે એ માતાજીને ઓઢાડી દેવાનું છે અને તેને એક કંકુનો ચાંદલો કરવાનો છે. આના પછી મિત્રો શૃંગારનો સામાન તમારે માતાજીને અર્પણ કરવાનો છે અને પછી હાથમાં પીળા ફૂલ લઈને આ મંત્રને બોલવાની સાથે જ લગ્નની કામનાનું સ્મરણ કરવાનું છે. તેની સાથે જ મિત્રો આ શ્લોક છે એ આ રીતે બોલવાનો છે. હે કાત્યાયની મહામાએ મહાયોગીશ્વરી નંદગોપસુતમ દેવી પતિમે કુરુતે નમઃ. આ રીતે શ્લોક બોલવાનો છે. આના પછી બીજું એક ફૂલ લઈને પાછો આ શ્લોક બોલવાનો છે. તો મિત્રો તમારી આ રીતે જેટલી પણ ઉંમર હોય એટલા ફૂલો તમારે માતાજીને ચડાવીને તમારી લગ્ન જલ્દી થવાની મનોકામના છે એ બોલવાની છે અને તેની સાથે જ તેની આરતી કરવાની છે. તેની સાથે જ જે તમને મંત્ર જણાવવામાં આવ્યું છે મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. જો તમે ઉપાય કરી લેશો તો તમારા લગ્ન છે અવશ્ય થઈ શકશે. તેમજ તેની સાથે તમારા લગ્ન બંધનમાં જે પણ બાધા આવતી હશે તો તે બાધા છે અવશ્ય દૂર થઈ જશે અને આ ઉપાય કરવાથી જલ્દી જ તમારા લગ્નનો યોગ બની જશે. તો મિત્રો તમે આ ઉપાયને અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારા લગ્ન છે એ જલ્દી થઈ શકે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.